જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તો આજે આપણે બનાવીશું મટર ટિક્કી કે સૂજીવડા, બંને આપણે એને કહી શકીએ. તો હવે આપણે પહેલાં પાણી લઈશું અને ત્યારબાદ આપણે એમાં બટેકા એડ કરી દઈશું અને આપણે બટેકા જે છે એને બાફવા મૂકી દઈશું. બટેકાને બાફવા મૂકી દઈએ ત્યારબાદ આપણે જે વટાણા છે, મટર છે, એને બાફવા મૂકી દઈશું. અહીં આપણે આ સૂજીનો લોટ લીધો છે અને આ આપણે કોર્નફ્લોર લીધો છે. આપણા બટેટા વટાણા બંને બફાઈ ગયા છે. આ મસાલો છે, મીઠું લીધેલ છે, હળદર છે, લસણ ડુંગળી લીધેલ છે, ટમેટાં લીધેલ છે, ધાણા લીધેલ છે, લીલા મરચાં અને આ લીલા ધાણા છે. આપણે હવે ગરમ તેલ મૂકીને એમાં જીરું એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે એમાં હિંગ પણ એડ કરી દઈશું. જેમ આપણે વઘાર કરીએ એવી રીતે વઘાર કરી લઈશું. અને હવે આપણે જે ડુંગળી છે એને પણ એડ કરી દઈશું. ડુંગળી અને પછી ત્યારબાદ હવે આપણે એમાં ટમેટું પણ એડ કરી દઈશું અને બંનેને થોડીક વાર હલાવશું કે જેનાથી બંને એકદમ પાકી જાય અને એકદમ થઈ જાય. ઓકે, તો હવે આપણે એને થોડી વાર માટે હલાવીશું. એકદમ સરસ રીતે શેકવા દઈશું કે જેનાથી એકદમ પાકી જાય. તો હવે ત્યારબાદ જે આપણે મટર છે, જે વટાણા છે, એને એડ કરી દઈશું અને ત્યારબાદ જે આપણા બટેકા છે બફાઈ ગયેલા એને પણ આપણે એડ કરી દઈશું. હવે જે બટેકા અને જે મટર છે એને આપણે આમ એકદમ ચૂંદો બનાવી લઈશું, એકદમ મિક્સ કરી દઈશું. એકદમ હવે આપણે એને મિક્સ કરી લઈશું, એકદમ ચૂંદો જેવું કરી લઈશું. આપણે એકદમ જેમ આપણે માવો બનાવીએ એવી રીતે બનાવવાનું છે. તો એનો માવો બનાવવા માટે આપણે એને એકદમ પહેલાં મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં લીલા મરચાં, ધાણા મસાલો છે, મીઠું છે એ પણ એડ કરી દઈશું અને જે મરચું મસાલો છે એ, હળદર વગેરે આપણે જે પણ કાંઈ મસાલા લીધા છે એ બધા આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને પછી હલાવી દઈશું. હવે આપણે જે આ બધા મસાલા, જે મટર, બટેકા, જે ડુંગળી બધું છે એ બધાને એકદમ મિક્સ કરી લઈશું અને એકદમ એનો પરફેક્ટ માવો બનાવી લઈશું કે જેનાથી બધું એક રસ થઈ જાય અને બધું એક સમાન થઈ જાય, જેનો સ્વાદ એકદમ એક સરખો થઈ જાય કે ક્યાંય કઈ વસ્તુ એક જગ્યાએ ના રહે. એટલે આપણે એને એકદમ મિક્સ કરી દઈશું. જો હવે આપણો જે માવો છે એ એકદમ મિક્સ થઈ ગયો છે અને એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને થોડી વાર મૂકીને હવે આપણે ગરમ પાણી મૂકીશું અને એમાં આપણે જે સૂજીનો લોટ લીધો છે એ એડ કરી દઈશું. જેવી રીતે આપણે હલવો બનાવીએ એવી જ રીતે, પણ આમાં આપણે સાકર કે એવું કંઈ નથી નાખવાનું, પણ સૂજીનો લોટ નાખવાનો, ગરમ પાણી લેવાનું અને થોડુંક મીઠું એડ કરવાનું. અને જો નીચે ના ચોટે એના માટે તમારે થોડુંક તેલ એડ કરવું હોય તો એ પણ તમે એડ કરી શકો. હવે આપણે જે રીતે એ સૂજીને એકદમ પાકવા દઈશું, કાચી ન રહે એટલે થોડુંક પાણી પણ એડ કરીને આપણે એને એકદમ હલાવી લઈશું, એકદમ પાકી કરી લઈશું. તો આમ એકદમ હલાવી લેવાનું જ્યાં સુધી એકદમ પાકું ન થાય ત્યાં સુધી. જો આને સતત હલાવ્યા ના કરીએ તો આ નીચે ચોંટી જાય, એટલા માટે આને આપણે હવે સતત હલાવ્યા કરશું જ્યાં સુધી એકદમ થઈ ના જાય ત્યાં સુધી. તો હવે જો આ આપણું એકદમ સૂજીનું એકદમ આપણે હલવા જેવું થઈ ગયું છે. તો એને આપણે પછી બટેટાનો માવો છે એમાં મિક્સ કરી દઈશું. પછી એમાં આપણે હવે જે કોર્નફ્લોર લીધો હતો હવે આપણે એને એકદમ મિક્સ કરી લઈશું. એકદમ બટેટાનો માવો અને જે સૂજીનું આપણે હલવા જેવું પેસ્ટ બનાવ્યું હતું એ બંને એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. એકદમ મિક્સ કરી દેવાનું કે જેનાથી એક જગ્યાએ કાંઈ ન રહે, બરાબર. એટલે હવે પછી આપણે જે કોર્નફ્લોર લીધો છે એ પણ આપણે એડ કરી દઈશું. હવે કોર્નફ્લોરને પણ આપણે એડ કરી દીધો છે અને હવે એને પણ આપણે એકદમ મિક્સ કરી લઈશું. અહીંયા અમે 4 સ્પૂન જેટલો લીધો છે એટલે એટલો તમે એડ કરી શકો. જો તમારે બટેટાનો માવો તમને થોડોક વધારે ચીકણો લાગતો હોય તો તમે થોડોક વધારે પણ એડ કરી શકો છો કે આનાથી જે માવો છે એ એકદમ મિક્સ થઈ જાય. કેમ કે આપણે જ્યારે આને તળશું ત્યારે આને આપણે કોઈ લોટમાં કે એવી રીતે નહીં, માત્ર જે માવો છે એના જ વડા કરીએ છીએ. એટલે આવી રીતેની અંદર અત્યારે કોર્નફ્લોર ઉમેરી લઈએ તો પછી આપણે તળવામાં આપણે મુશ્કેલી ના પડે. તો એટલા માટે હવે આપણે એને પણ એડ કરી દીધો છે અને એને પણ એકદમ મિક્સ કરી લઈશું. એકદમ મિક્સ કરી લેવાનું બધું, બરાબર. અહીંયા આપણો આ બટેટા, સૂજી, કોર્નફ્લોર ત્રણેય મિક્સ થઈ ગયું છે એકદમ. ને હવે એને આપણે ગોળ ગોળ રાઉન્ડ શેપમાં એ બનાવી લઈશું ને વચ્ચેથી કટ કરી દઈશું. તો હવે આપણે આ ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને જે આપણે વાળેલા વડા છે એને આપણે તળવા મૂકી દઈશું.
એક એક ધીમે ધીમે મૂકવાના કે જેનાથી તૂટી ના જાય, કેમ કે આ માત્ર ને માત્ર માવાના જ આપણે વાળેલા છે તો કોઈ વાર તૂટી જવાના બીક લાગે, એટલે ધીમે ધીમે આપણે એને એડ કરી દઈશું. હવે થોડીક વાર આપણે એને તળવા દઈશું. હવે આપણે આ જે વડા છે એ એકદમ તરાઈ ગયા છે અને એકદમ મસ્ત થઈ ગયા છે, ક્રિસ્પી જેવા થઈ ગયા છે. તો હવે આપણે એને લઈ લઈશું. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત એકદમ થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર લઈ લઈશું. ધીમે ધીમે બધા વડા આપણે બહાર કાઢી લઈએ અને આપણા બનીને તૈયાર થઈ ગયા છે વડા. અને ટેસ્ટમાં પણ બહુ સરસ છે, બહુ જ મસ્ત છે. એકવાર બનાવીને ટ્રાય કરજો, બહુ એટલે બહુ મસ્ત છે. તો મિત્રો તમે પણ એકવાર આ વાનગીને બનાવીને ઘરે ટ્રાય કરી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. રાધે રાધે.